એક સવાલ જેણે સદીઓથી માનવતાને વિચારતી કરી દીધી છે. આપણે આવ્યા ક્યાંથી? બ્રહ્માંડના ઊંડા અંધકારથી લઈને આપણા ગ્રહ પર જીવનની એ પહેલી નાનકડી ચિનગારી સુધી આપણી વાર્તા ખરેખર અવિશ્વસનીય છે. તો ચાલો આ અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ અને સમજીએ કે આપણું અસ્તિત્વ કઈ રીતે શક્ય બન્યું. આ સફરમાં આપણે સૌથી પહેલાં તો એ જોઈશું કે આ વિશાળ બ્રહ્માંડમાં આપણું નાનકડું સ્થાન ક્યાં છે. પછી આપણા સૌરમંડળની રચના વિશેના જે શરૂઆતના વિચારો હતા તેના પર એક નજર કરીશું. ત્યાંથી આગળ વધીને આધુનિક વિજ્ઞાન શું કહે છે એટલે કે બિગ બેંગ થિયરી એને સમજીશું. પછી વાત કરીશું આપણા પોતાના ઘર એટલે કે પૃથ્વીના જન્મની. અને છેલ્લે સૌથી મોટો સવાલ, આ ગ્રહ પર જીવનની શરૂઆત થઈ કેવી રીતે? તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ. જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશ તરફ જોઈએ છીએ ત્યારે અસંખ્ય તારાઓ દેખાય છે, ખરું ને? આ અનંત બ્રહ્માંડમાં આપણે ક્યાં છીએ? આ માત્ર કોઈ વૈજ્ઞાનિક પ્રશ્ન નથી, પણ એક એવો સવાલ છે જે આપણા અસ્તિત્વના મૂળને સ્પર્શે છે. ચાલો આ મોટા કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. આ છે આપણું ઘર, સૌરમંડળ, સૂર્યની આસપાસ ફરતા ગ્રહોનો એક નાનકડો પરિવાર. પણ આ તો વાર્તાની માત્ર શરૂઆત છે. આપણું આ સૌરમંડળ પોતે તો આકાશગંગા નામની એક વિશાળ ગેલેક્સીનો એક નાનકડો ખૂણો માત્ર છે. આ બધું એટલું વિશાળ અને જટિલ છે કે મનમાં તરત જ સવાલ થાય છે કે આ બધું શરૂ કેવી રીતે થયું? આ સવાલ દેખાવમાં જેટલો સરળ છે એટલો જ બ્રહ્માંડ જેટલો ગહન છે. આપણો સૂર્ય, આપણી પૃથ્વી અને આખું સૌરમંડળ, આ બધું અસ્તિત્વમાં આવ્યું કેવી રીતે? ચાલો ઇતિહાસના પાના ફેરવીએ અને જોઈએ કે માનવતાએ આ રહસ્યને ઉકેલવા માટે શું શું પ્રયાસો કર્યા છે. જો કોઈ પણ મહાન સત્યની જેમ બ્રહ્માંડની ઉત્પત્તિની સમજ પણ કંઈ એક જ રાતમાં નથી મળી ગઈ. એ તો સદીઓના વિચારો, દલીલો અને નવી નવી શોધોનું પરિણામ છે. તો ચાલો એ શરૂઆતના સિદ્ધાંતો પર એક નજર કરીએ જેણે આજના આધુનિક વિજ્ઞાન માટે પાયો નાખ્યો. અહીં એ કેટલાક મુખ્ય વિચારકો છે જેમણે આપણા સૌરમંડળની ઉત્પત્તિ વિશે પાયાના સિદ્ધાંતો આપ્યા. ઇમેન્યુઅલ કાન્ટથી લઈને સર જેમ્સ જીન સુધી દરેકના વિચારો અલગ અલગ હતા. કોઈએ કહ્યું કે બધું એક તારામાંથી બન્યું, તો કોઈએ કહ્યું કે 2 તારાની જરૂર હતી. પણ તે બધા એક જ સવાલનો જવાબ શોધી રહ્યા હતા: આપણે ક્યાંથી આવ્યા? શરૂઆતના જે સિદ્ધાંતો હતા એને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલો વિચાર હતો એક તારક સિદ્ધાંત, જે માનતો હતો કે બધું એક જ સ્ત્રોતમાંથી બન્યું છે. બીજો વિચાર હતો દ્વિતારક સિદ્ધાંત, જેનું માનવું હતું કે આપણા સૂર્ય અને બીજા કોઈ તારા વચ્ચેની આંતરક્રિયાને કારણે ગ્રહો બન્યા. આ બંને વિચારો એકબીજાથી તદ્દન અલગ હતા. એક તારક સિદ્ધાંતોમાં સૌથી પ્રચલિત હતો નિહારિકા ઉત્કલ્પના. નિહારિકા એટલે કે ગેસ અને ધૂળનું એક બહુ મોટું વાદળ. આ વિચાર જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આપ્યો અને પછીથી ગણિતશાસ્ત્રી લાપ્લાસે એમાં સુધારા કર્યા. એમના સમયમાં આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો, કારણ કે તે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા ગ્રહો કેવી રીતે બન્યા એ સમજાવતો હતો. આ સિદ્ધાંત મુજબ કલ્પના કરો કે બધું ગેસ અને ધૂળના એક વિશાળ વાદળથી શરૂ થયું. ગુરુત્વાકર્ષણને કારણે આ વાદળ ધીમે ધીમે અંદરની તરફ સંકોચાવા લાગ્યું અને સાથે સાથે ફરવા પણ લાગ્યું. જેમ જેમ તેની ફરવાની ગતિ વધી, એક ચપટી ડિસ્કમાં ફેરવાઈ ગયું અને બરાબર કેન્દ્રમાં જ્યાં મોટાભાગનો પદાર્થ ભેગો થયો ત્યાં આપણા સૂર્યનો જન્મ થયો. ચાલો આ આખી પ્રક્રિયાને 4 સરળ પગલાંમાં સમજીએ. તો સૌથી પહેલાં, અવકાશમાં ગેસ અને ધૂળનું એક વિશાળ વાદળ છે. બીજું, ગુરુત્વાકર્ષણ આ વાદળને અંદર ખેંચે છે, જેનાથી એ સંકોચાઈને ઝડપથી ફરવા લાગે છે. આનાથી કેન્દ્રમાં સૂર્ય બને છે. ત્રીજું, બાકીનો જે પદાર્થ છે એ સૂર્યની આસપાસ એક ડિસ્ક જેવો આકાર લે છે. અને છેલ્લે ચોથું, આ ડિસ્કમાં રહેલો પદાર્થ ધીમે ધીમે ભેગો થઈને આપણા ગ્રહો અને ચંદ્રની રચના કરે છે. પણ બધા વૈજ્ઞાનિકો આ એક વાદળવાળી વાત સાથે સહમત નહોતા. એક બીજો પણ સિદ્ધાંત હતો જે આનાથી બિલકુલ અલગ હતો. સર જેમ્સ જીન્સે ભરતી ઉત્કલ્પના નામનો એક દ્વિતારક સિદ્ધાંત આપ્યો. એમના મતે ગ્રહો બનાવવા માટે એક નહીં પણ 2 તારાઓની જરૂર હતી. આ સિદ્ધાંતની કલ્પના કંઈક આવી હતી. એક બીજો તારો આપણા સૂર્યની ખૂબ નજીકથી પસાર થયો. તેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણે સૂર્યમાંથી ગરમ ગેસનો એક વિશાળ પ્રવાહ
જાણે સિગારના આકારમાં બહાર ખેંચી લીધો. સમય જતાં આ ખેંચાયેલો પદાર્થ ઠંડો પડ્યો અને નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો, જે આગળ જતાં આપણા ગ્રહો બન્યા. આ વિચાર શરૂઆતમાં ઘણો લોકપ્રિય થયો, પણ પાછળથી ગણતરીઓ અને પુરાવાઓએ બતાવ્યું કે આવું થવું લગભગ અશક્ય છે. સારું, તો આ બધી તો હતી ઐતિહાસિક થિયરીઓ. હવે ત્યાંથી આગળ વધીએ અને જોઈએ કે આધુનિક વિજ્ઞાન બ્રહ્માંડની શરૂઆત વિશે શું કહે છે. કારણ કે હવે આપણે માત્ર આપણા સૌરમંડળની નહીં, પણ દરેક વસ્તુની, સમય, અવકાશ અને પદાર્થ, આ બધાની શરૂઆતની વાત કરી રહ્યા છીએ. 1920ના દાયકામાં એડવિન હબલ નામના એક ખગોળશાસ્ત્રીએ એવી શોધ કરી જેણે બધું જ બદલી નાખ્યું. એમણે જોયું કે દૂરની આકાશગંગાઓ આપણાથી સતત દૂર જઈ રહી છે, અને જે જેટલી દૂર છે એ એટલી ઝડપથી દૂર જઈ રહી છે. આનો એક જ અર્થ હતો, આપણો બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. આ એક જ અવલોકને બ્રહ્માંડ વિશેની આપણી આખી સમજને હંમેશ માટે બદલી નાખી. આ અવલોકન પરથી જ બિગ બેંગ સિદ્ધાંતનો જન્મ થયો, જેનો શ્રેય બેલ્જિયન વિદ્વાન જ્યોર્જ લિમિત્રેને જાય છે. આ સિદ્ધાંત કહે છે કે જો આપણે સમયમાં પાછા જઈએ તો આખું બ્રહ્માંડ, બધો જ પદાર્થ, બધી જ ઊર્જા એક અત્યંત ગરમ અને ગીચ બિંદુમાં સમાઈ જશે, અને ત્યાંથી જ બધું શરૂ થયું. જરા વિચારો, લગભગ 13.7 અબજ વર્ષ પહેલાં એક જ ક્ષણમાં એક મહાવિસ્ફોટ થયો. પણ એ કોઈ સામાન્ય વિસ્ફોટ નહોતો, એ તો ખુદ અવકાશનો જ વિસ્તાર હતો. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે વિસ્ફોટ પછીની પહેલી 3 મિનિટમાં જ બ્રહ્માંડ એટલું ઠંડુ થઈ ગયું કે પ્રથમ પરમાણુઓ બની શક્યા. ત્યારથી લઈને આજ સુધી બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે અને ઠંડુ પડી રહ્યું છે. તો હવે બ્રહ્માંડના વિશાળ સ્તરેથી નીચે ઉતરીએ અને આપણા પોતાના ઘર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. બિગ બેંગના અબજો વર્ષો પછી ધૂળ અને ગેસના એ જ વાદળમાંથી આપણો આ સુંદર વાદળી ગ્રહ પૃથ્વી કેવી રીતે બન્યો? ચાલો જાણીએ. આપણું સૌરમંડળ વિવિધતાથી ભરેલું છે. એક તરફ પૃથ્વી જેવા ખડકાળ ગ્રહો છે, જેને પાર્થિવ ગ્રહો કહેવાય છે, તો બીજી તરફ ગુરુ જેવા ગેસના મહાકાય ગોળાઓ છે, જેને જોવિયન ગ્રહો કહે છે. જરા જુઓ, પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર પૂરો કરતા લગભગ 24 કલાક લે છે, જ્યારે ગુરુ જેવો દૈત્ય માત્ર 10 કલાકમાં ફરી જાય છે, અને તેની પાસે 67 કરતાં પણ વધુ ચંદ્ર છે. અને અહીં એક મજાની વાત છે, આપણી પૃથ્વી એકદમ પરફેક્ટ ગોળ નથી. પોતાની ધરી પર સતત ફરવાને કારણે તે વિષુવવૃત્ત પાસે થોડી બહારની તરફ ફૂલેલી છે. આ તફાવત બહુ મોટો નથી, પણ એ યાદ અપાવે છે કે આપણો ગ્રહ કોઈ સ્થિર પદાર્થ નથી, પણ એક જીવંત, ગતિશીલ દુનિયા છે. જો આપણે પૃથ્વીની અંદર એક કાલ્પનિક સફર પર નીકળીએ તો આપણને 3 મુખ્ય સ્તરો જોવા મળશે. સૌથી બહારનો પાતળો પોપડો, જેના પર આપણે રહીએ છીએ. એની નીચે છે વિશાળ, ગરમ અને પીગળેલા ખડકોનો બનેલો મેન્ટલ. અને છેક કેન્દ્રમાં નિકલ અને લોખંડનું બનેલું અત્યંત ગરમ કેન્દ્ર છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે. આપણા ગ્રહની રચના તો થઈ ગઈ, પણ તે હજી નિર્જીવ હતો. એક ગરમ, ખડકાળ ગ્રહનું જીવનથી ધબકતી દુનિયામાં રૂપાંતર થવું એ આપણી વાર્તાનો સૌથી રહસ્યમય અને અદ્ભુત ભાગ છે. તો જીવનની એ પહેલી ચિનગારી પ્રગટી કઈ રીતે? આ સવાલ આજે પણ વૈજ્ઞાનિકોને મોહિત કરે છે. જીવનની આ સફર અબજો વર્ષ લાંબી અને નાટકીય રહી છે. એની શરૂઆત થઈ મહાસાગરોમાં સરળ એકકોષીય જીવોથી. પછી ધીમે ધીમે, કરોડો વર્ષો પછી, વધુ જટિલ જીવો, જેમ કે માછલીઓ અને કરોડરજ્જુવાળા પ્રાણીઓ વિકસ્યા. પછી એક મોટી વિનાશક ઘટનાએ ડાયનાસોરનો અંત આણ્યો, જેનાથી સસ્તન પ્રાણીઓ માટે જગ્યા બની, અને આ સસ્તન પ્રાણીઓમાંથી જ આખરે મનુષ્યોનો વિકાસ થયો. અને અહીં સૌથી અદ્ભુત વાત છે, જીવને માત્ર પૃથ્વી પર વસવાટ જ ન કર્યો, પણ તેણે પૃથ્વીને જ બદલી રાખી. શરૂઆતનું વાતાવરણ ઝેરી હતું, પણ પછી પ્રારંભિક જીવોએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું. આ ઓક્સિજને ધીમે ધીમે આખા વાતાવરણને બદલી નાખ્યું અને આજની દુનિયા બનાવી, જે વધુ જટિલ જીવનને ટકાવી શકે. આમ જીવન અને ગ્રહ એકબીજા સાથે મળીને વિકસિત થયા. તો તારાઓની ધૂળમાંથી બનેલા એક ગ્રહ પર સમુદ્રમાં એક નાનકડી ચિનગારીથી શરૂ કરીને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. એક એવી પ્રજાતિ જે બ્રહ્માંડ તરફ જોઈને
પોતાના અસ્તિત્વ વિશે પ્રશ્નો પૂછી શકે છે. શરૂઆતમાં આપણે પૂછ્યું હતું કે આપણે ક્યાંથી આવ્યા. હવે આખી વાર્તા જાણ્યા પછી મોટો સવાલ એ છે કે હવે આપણે ક્યાં જઈશું. આ લાંબી ગાથામાં આપણો આગળનો અધ્યાય શું હશે?